हेलो एंड वेलकम दोस्तों, स्वागत है हमारा न्यू मिनी ब्लॉग। ये है भुरिया, देखो क्या पोटरा का ठेला कैसे लिया है उसने। और ये है हमारा सुपरस्टार वैभव। कैमरा में तो कुछ दिख नहीं रहा बट चलेगा। तो ये मोबाइल लेने हो जाने का विलॉग થઈ જાય। और ये है संदीप। हेलो, आपने हमारा फ्रेंड છે મેરી જશે વિદાવા હવે જઈએ છીએ ઓર્ડરમાં તો આપણે અમારા તો ટાટા કહીજો। હાય ગાઈઝ, તો અમે આવી ગયા છીએ આજે ફોટોગ્રાફી કરવા। તો અમારા જયભાઈ છે પાછળ જોઈ લો 85 લેન્સ થી શૂટ। હા, ને આ અમારા ભાઈ છે એ R5 માં કરવાના છે વૈભવભાઈ। વીપી ફોટોગ્રાફી પાલિતાણા ફોલો કરજો ને એની ચેનલને બહુ આગળ વધારજો। ચાલો અમે જો જઈ રહ્યા છીએ અત્યારે રામદેવ પીરના મંદિરે। લોકેશન છે ખેંગારપર ગામ છે અને કચ્છની અંદર, કચ્છનો રાપર તાલુકો। હા, કચ્છનો કાળો નાગ। અને આ અમારા પાલીતાણા હા, અને આ અમારે છે ભાઈ પાલિતાણાના ડોન માફિયા ગુંડા। આ જો શેઠ આ બાજુ હાલે છે। શેઠ બધાનું ધ્યાન રાખીને એક સાઈડ જ હાલે છે। ક્યાં ગયા અમારા જયભાઈ? જયભાઈ કેમ તમે પાછળ હાલે આવો છો? મિની શેઠ આ બાજુ આવજો થોડા। હરિભાઈ આવો આવો આવો, હરિભાઈ મેન હસ્તી। શેઠ હાલે છે બહુ ફાસમ ફાસ, કેમ કે હવે લાડી આવી ગયા છે તો હવે અમારે જવાનું છે ફોટા પાડવા। આવી ગયા છે રામાપીરના મંદિરે હવે આજે અમે બધા ફોટોગ્રાફી કરવાના છે। તમે જોઈ રહ્યા છો આ મંદિર છે રામદેવ પીરનું, કચ્છમાં આવેલું છે ખેંગાર પર। તો અમારે વૈભવભાઈ છે ફોટોગ્રાફી કરે, સુશાંતભાઈ પોઝ આપે છે, અમારા ક્લાયન્ટ છે। અમારા જયભાઈ ફોટોગ્રાફી કરે છે અને સંદીપભાઈ એમની સાથે છે। જયભાઈની ટીમ છે આખી, જોઈ શકો છો। ઓલા સુશાંતભાઈ, વૈભવભાઈ યો સ્માઈલ આપો, આંખ બંધ રાખીને ઓકે રેડી। વૈભવભાઈ કે સ્માઈલ આપો, પણ બેન સ્માઈલ દેતા નથી। હા આટલું રાખ। તો પંખો લઈને જઈશ સબરી સબરી આયા પંખા મેન, પંખા મેન, હવા મેન। કેમ કેવા એક ને તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમે આવી ગયા છીએ આજે પાછા કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ। તો આજે અમે આવ્યા છીએ ક્રિકેટ રમવા। તમે જોઈ રહ્યા છો આ મોટું ગ્રાઉન્ડ છે અને અમે બધા ફોટોગ્રાફર ગોતીડો પતાવીને ક્રિકેટ રમવા આવ્યા છીએ। તો એમાં નરેશભાઈ બારોટ છે એ બોલિંગ કરે છે અને જયભાઈ બારોટ છે એ બેટિંગ કરે છે। એ એમના દીકરા છે નરેશભાઈના। અમારે વૈભવભાઈ છે મોટા બેટ્સમેન। હાય દોસ્તો, તો હવે અમે ક્રિકેટ પૂરી કરીને હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા। જોઈ રહ્યા છો તમે, જો ભૂષાનભાઈ, જો વૈભવથી એક તૂટતું નથી પડે તો એ મોઢેથી તોડે છે। હવે જો હાય દોસ્તો, તો અમે હવે જાવી છીએ ક્રિકેટ રમીને ઘરે। જો અમારા વૈભવભાઈ ચીકલી અમારા બેટ્સમેન। હા, અમારે છે સુશાંતભાઈ ગેમર, એક બોલ અડી ગયો ઉપર ચડી ગયા। અમારે જયભાઈ છે, જયભાઈ હમણે હા બધાને મૂકવા આવ્યા હતા। હવે એમના પપ્પા જાય છે ટુ વ્હીલ લઈને ઘરે। તો શેઠ જાય છે ઘરે હવે। ઠાકરસિંહ આ અમારે ઠાકરસિંહ છે। તો ઠાકરસિંહ આજે તો બહુ એટલે બહુ સારું રમ્યા છે અને ઝપટું બહુ કરી છે। અને હરિલાલ હરિલાલે પણ સારું રમ્યા છે।
હરિલાલે તો અમારે બહુ એટલે બહુ ફિલ્ડિંગ બેસ્ટ બહુ કરી છે અને એમના માટે તમે કઈ કહેવા માંગતા હો તો કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો બહુ શેર કરજો કેમ કે અમારે ફોલોવર ઝાઝા થઈ જાય બધું કરજો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરો હાય દોસ્તો તો હવે અમે આવી ગયા છીએ જમવા જોઈ શકો છો તમે અમે જમવા બેઠા છીએ અને આ બધી શાક લાવ્યા છે આપણે વૈભવ હોય એક અરે 8 ગ્લાસ લઈને આવ્યા છે જોઈ લો ગ્લાસ દેખાડજો ગ્લાસ જોઈ લો કેટલી ગ્લાસ છે ને છાશ પીવા વાળા કેટલા છે જો અમારે મેન માણસ હાય ગાઈઝ તો કેમ છો બધા મજામાં જશો તો આજે અમે હવે ઓર્ડર પૂરો કરીને જઈ રહ્યા છીએ ઘરે તો આજની ટિકિટ અમને મળી નથી તો અમે હવે કરાવી છે કાલે સવારની ટિકિટ તો અમે આજે જઈએ છીએ રાપર આજે અમે જઈએ છીએ રાપર અને રહેવાના છીએ અમે જયભાઈના ઘરે તો જયભાઈ પણ હવે બેઠી ગયા છે हमारे सुशांत भाई कुछ भी मतलब वाले कुछ भी मतलब वाले कुछ भी मतलब वाला भाई आज घरे જઈ રહ્યા છે કાલે સવારે और आज से हमारा अरु हीरालाल શેઠ ખેલાતા બતાય આપણે ખેલાતા બતાવી દે જાણ્યા છે તો જો આ છે અમારા બધા ઠેલા અહીંયા ચાર પડ્યા છે અને અહીંયા જોઈ લો ગાંહડી બાંધી લેવાની છૂટી ઓ ભાઈ ભંગારના ભારે ઓ ભાઈ જેને પણ જોતા હોય એ ફોન કરજો અને આ જો અમારે ટકલિયા ભાવ સારું હાલો તો ગાઈસ મળીએ પછી હાય ગાઈસ તો કેમ છો બધા મજામાં છો તો આજે અમે આવી ગયા છીએ હવે જયભાઈના ઘરેથી સામખિયાળી આવ્યા હતા તો સામખિયાળીથી અમારી બસ આવવાની હતી 9:30 તો 9:30 બસ આવી નથી તો પછી અમને બીજી બસ આવી તો બીજી બસ અમને એમ કે આ પાલીતાણાવાળી છે હતી પાલીતાણા જ તે પણ એ મુદ્રા હતી ને અમારે જે બસમાં જવાનું હતું એ બસ છે ભુજ પાલીતાણા તો હજી ભુજથી 9:30 મૂકાશે પછી 9:30 પછી સામખિયાળી આવશે સામખિયાળી આવીને પછી જ તે આવશે અમારી બસ આવશે આ શું કામ છે માળિયા તો અમે ઓલી મુદ્રાવાળી બસમાં બેઠી ગયા હતા તો એ બસમાંથી પછી અમને ઉતારી મૂક્યા તો આજે જનતા જતાઈ ગઈ છે જોઈ શકો છો તમે બધો ખેલ આને કર્યો છે અને જનતા જતવા વાળો માણસ આ છે અમારો અને બધાને બેહાડવા વાળો હું પાછું પોતે આ ભાઈની તો હાવ જનતા જતાઈ ગઈ છે ભાઈ ગઈશ તો અમે આવ્યા છીએ આજે હોટલે વિશાલ જોઈ શકો છો અમે આવ્યા છીએ એક પાણીની બોટલ લેવા એમાં પાણીની બોટલમાં બહુ વજન પાછું પાણીની બોટલ લેવા હાટો અમે 2 જ વ્યક્તિ આવ્યા છીએ જોઈ શકો છો વૈભવ અને હું અમે 2 પાણીની બોટલ લેવા આવ્યા હોટલે આવ્યા છીએ પાણીની બોટલ આપી દો પાણીની બોટલ લેવા આવ્યા તો હા ભાઈ અમને એમ કહે છે કે પાણીની બોટલ ફ્રીજમાં છે તો ફ્રીજમાંથી લઈ લ્યો તો મોટી લેવી છે કે નાની લેવી છે બોલો તો અમે લઈ લીધી છે હવે 4 સોડા 1 પાણીની બોટલ અને વૈભવભાઈ કરે છે પેમેન્ટ કેટલા થયા 115 રૂપિયાનું લીધું છે તો હવે અમે જઈએ છીએ બેઠવા તમે જોઈ શકો છો તો અમે લઈ લીધી છે સોડા અને હવે અમે જ આવી છીએ પાછા જ્યાં અમારી બેઠક હતી ત્યાં બેઠવા અને અમારી આવવાની છે બસ 3 કલાક પછી તો અમારે અહીંયા 3 કલાક વેઇટ કરવાનું છે વિશાલ હોટલ માળિયા કચ્છમાં આવેલું છે ત્યાં અમારે હવે 3 કલાક હોલ્ટ કરવાનો છે અને અમારે વૈભવભાઈ આવે છે ધીમે ધીમે પાણીની બોટલ લઈને તો એમને છે ને સાલુમાં ફોન કરીને આવી જાય છે તો એ એમ કહે છે કે ભાઈ રસ્તે જ આવે અમારે કાલ રાતે આવવાનું હતું તો અમે કાલ રાતે આવ્યા કેમ કે કાલ રાતે અમને ટિકિટ મળી નહોતી તો અમે આજ નહીં કરાવી
દોસ્તો કેમ છો બધા મજામાં જઈશો તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ને આ અમે બેઠા છીએ રાજકોટની બસમાં અને રાજકોટની બહાર નીકળી છે બસ હવે અમારી તો હવે અમારી બસ જાય છે હવે 12:12 હવે ક્યાં જઈને ઊભી રહે છે અમારે જમવાનું પણ બાકી છે ક્યાં હોલ્ટ કરે એનું કાંઈ નક્કી નથી અત્યારે એક ચોકલેટ ખાધી છે એવડી અમથી નાની અમથી ખાધી છે નાના છોકરાની હા અને એ પછી નાના છોકરાની હે અને આજ આખો દિવસ સંદીપભાઈને આજ કંઈક મગજ ઠેકાણા નથી ને તો એ કાંઈક આમ મગજનો ઘૂમરી મારી ગયો થઈ ગયા છે એમ ચીડચીડો થઈ ગયો છે બહુ ચીડચીડો થઈ ગયો છે મારા ફોનમાં ચાર્જિંગ રહેવા અને આ સુશાંતભાઈના ફોનમાં જો લો બેટરી કેન્સલ આ ચાલુ બ્લોગ એવું આવે ભાઈ એવું નહીં પોષણ પડતું મોબાઈલ બદલાવો પડશે મોબાઈલ બદલાવો કે ચાર્જિંગ બદલાવો ચાર્જિંગ લેવાનું બાકી હા હાલો સારું હાલો તો બીજા બ્લોગમાં મળવી જય હિન્દ જય ભારત સાથ જણાવવાનું કે અમારા બ્લોગમાં બન્યા રહી